આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। અડાજણમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ગેસ રિફિલિંગ કરતા ઇસમની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। દેમારામ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આરોપી અને લોકોના જાન સાથે ખેલવાડ કરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતો હતો આરોપી, તો હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ છે તે પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના અડાજણની આ ઘટના, જેમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, તો પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આરોપીની પણ અટકાયત કરી છે, ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે અને કાર્યવાહી પણ હાથ ધરાશે। તો ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી અને લોકોના જાન સાથે ખેલવાડ કરતો હતો, જેમાં પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનો આ આરોપી છે તે કામ કરતો હતો। આખરે તેની ધરપકડ કરવામાં આવી। વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે। એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે। જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે। એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા। જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ અત્યારે